પ્રાપ્ત કરવાના છો એ તમારી જિંદગીને એક દિશાને બદલી નાખશે. મારા વહાલાઓ, આ જગા પર એવો ગહેરો અભિષેક ઉતરી ચૂક્યો છે ને મને કહેવા દો, ઘણા લોકોની જે આત્માની આગ હુલવાઈ ગઈ છે. હું નહીં જાણતો પણ દેવનો આત્મા કહે છે ઘણા લોકોનો આત્માનો દીવો હલવાઈ ચૂક્યો છે, પણ દેવનો આત્મા કહે છે આજે સવારે ફરી એ દીવો સળગવાનો છે. જ્યારે સળગવા લાગશે એ દીવો કદી બંધ થવાનો નથી, પણ વધારે વધારે એ આત્મામાં તમે સળગતા જશો. રાવા સંદો રામા હાથોરિયાંધાના આ સભા આ જીવતા દેવની સભા છે. જીવતા દેવની સભા છે તો ઈસુ આપણી મધ્યમાં ઉપલબ્ધ છે. દેવ આપણી મધ્યમાં ચાલી રહ્યો છે. આજે તમારી પરિસ્થિતિ તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો, દેવ તમને નિહાળી રહ્યો છે. મારી બહેન, મારા ભાઈ, આ જિંદગી ઈશ્વર તમને આપી છે. આ જિંદગી દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થાય. આ જિંદગી દ્વારા ઈસુ પોતે પ્રગટ થાય. રાબા સંદો રામા હાથો રેખેંદે રીમાંદા હાથો નામા શેકે. પવિત્ર આત્મા કહે છે આજે સવારે આ મંડળી પર દેવ એક અગ્નિરૂપી અભિષેકને દેવ રિલીઝ કરવાનો છે. ઘણા લોકો એ અભિષેકને પ્રાપ્ત કરવાના છે. એ અભિષેક જ્યારે તમે પ્રાપ્ત કરશો તો તમારી સામે કોઈ દુષ્ટ વ્યક્તિ ટકી નહીં શકશે, કેમ કે તમારી અંદર એ આગ સળગી રહી છે. મારા વહાલાઓ, આ સંસારની આગ આપ જ્યારે સળગે છે ત્યારે આપણે વધારે આગ સળગતી હોય તો આપણે નજીક જઈ શકતા નથી. આપણને અનુભવ છે જ્યારે તમે આત્મામાં સળગી રહ્યા છો તો દુષ્ટતા તમારી પાસે આવશે નહીં. મારા વહાલાઓ, આજે જ્યારે તમે આગમાં સળગી રહ્યા છે તો દુષ્ટતા તમારી પાસે નહીં આવશે, પણ જે લોકો પ્યાસા અને તરસ્યા લોકો તમારી પાસે આવશે ને એ આગમાં એ પણ સળગવા લાગશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આજે સવારે હાલેલુયા, હાલેલુયા. આપણે વચનને કાઢીશું માંથી લખેલી સુવાર્તા 24મો અધ્યાય. અન્ય બધી જવાના કારણથી ઘણા ખરાબ પ્રેમ ઠંડો થઈ જશે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, ધર્મશાસ્ત્ર બાઇબલનું વચન કહે છે અને અન્યાય વધી જવાના કારણથી ઘણા ખરાનો પ્રેમ ઠંડો થઈ જશે, પણ અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે. હાલેલુયા, હાલેલુયા. મારા બાળકો, આજે પૃથ્વી પર આપણે જોઈએ છે ચારે તરફ અંધકાર, ચારે તરફ વિપત્તિઓ, ચારે તરફ એક અંધકાર છવાયેલો છે. આજે આપણે જોઈએ છે એક રાજ્યોની વિરુદ્ધ, દેશની વિરુદ્ધ આજે લડાઈઓ ચાલી રહી છે. મારા વહાલાઓ, આજે આ પૃથ્વી પર અન્યાય, આજે પાપ પણ આજે વધી ગયો છે. મારા વહાલાઓ, આજે પૃથ્વી પણ એક કષ્ટાઈ રહી છે એ પાપને કારણે. મને કહેવા દો, આ અંતના દિવસોમાં યાદ કરો જ્યારે પ્રભુ ઈસુ પર તમે વિશ્વાસ કર્યો, જ્યારે તમે આરાધના કરતા હતા અને તમે દેવનો અભિષેકથી ભરાઈ જતા હતા. એ દિવસોને યાદ કરો કે તમારી પ્રાર્થનામાં એક બીમારો સાજા થતા હતા. તમારી પ્રાર્થના દ્વારા આજે દેવ અદ્ભુત કામ કરતો હતો. એ દિવસોને યાદ કરો. એ બાબતો અત્યારે શા માટે નથી થઈ રહી? મારા વહાલાઓ, દેવ કદી બદલાતો નથી. દેવ એ ફેબ્રુઆરી 13:8 કહે છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને યુગાન યુગ એવો પરમેશ્વર છે, એ કદી બદલાતો નથી. હાલેલુયા, હાલેલુયા. આજે મનુષ્ય બદલાઈ જાય છે, એના સ્વભાવ બદલાઈ જાય છે, આજે એના માર્ગો બદલાઈ જાય છે, પણ જે દેવ જે વાયદો કર્યો છે એ વાયદાનો પરમેશ્વર કદી બદલાતો નથી. એના વાયદાઓ તે પૂરા કરે છે. હાલેલુયા, હાલેલુયા. આજે તમે કદાચ એવી બાબતોથી આજે અન્યાય વધી જવાને કારણે આજે તમે એક આત્મિક જીવનમાં આજે ઠંડા પડી ગયા હોય
આજે તમે પ્રાર્થના કરવાનું પણ તું મૂકી દીધું હોય, આજે એક આત્મિક સંગતિમાં એક તમે સંગતિમાં જવાના તમે પડતું મૂક્યું હોય, પણ આજે સવારે હું તમને કહેવા માંગુ છું, આ દિવસો છે મારી બહેનો, મારા ભાઈઓ, એક આત્મિક ક્ષેત્રમાં ઊંઘવાના દિવસો નથી, પણ સાવધાન થઈને દેવના વચનને લઈને પ્રાર્થનાની તલવાર લઈને ઊભા થવાની જરૂર છે, કેમ કે જે કોઈ અંત સુધી ટકશે એ જ તારણ પામશે. જે કઈ અંત સુધી પવિત્રતાની અંદર ચાલશે, અંત સુધી દેવના વચનને દ્રઢતાથી પકડી રાખશે, અંત સુધી દેવની સાથે એક વિશ્વાસ યોગ્ય બનીને ઈશ્વરની યોજનામાં ચાલશે, એ જ લોકો તારણ પામવાના છે. હાલેલુયા. દુનિયાદારીનું જીવન જીવવાનું બંધ કરો, વચન આધારિત જીવન જીવો. આ દુનિયાની જિંદગી કઈ જ નથી, પણ ઈશ્વરે જે જિંદગી તમને આપી છે એ જિંદગી દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થશે. હાલેલુયા. હાલેલુયા. જેટલો તમે આત્મામાં ભરાયેલા રહેશો એટલો તમારો આત્માનો જે દીવો છે એ દીવો વધારે સળગશે, એ અજવાળું એક વધારે ફેલાશે, અને તમે જ્યાં જશો ત્યાં એ અજવાળું ફેલાશે, અંધકાર હટતો જશે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે જો આત્મામાં ઠંડા પડી ગયા હોય, ઓ મારા વહાલાઓ, આજે ઈશ્વરની પાસે પોકારો, દેવ તમને ફરી એ આગમાં સળગાવવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. જે તમારા જીવનમાં જે આગને જે બુઝાવનારી બાબતો, જે આગને હલાવનારી બાબતોને આજે દેવ નાશ કરવા માંગે છે. આજે એ જે તમારી આગને છે એક હલાવનારી જેવી બાબતો છે એ આજે તે એના અગ્નિ દ્વારા દેવ નાશ કરવા માંગે છે. હાલેલુયા. હાલેલુયા. બીજી બાબત કહેવા માંગુ છું, ત્યારે ગત રાત્રિએ હું પ્રાર્થના કરતો હતો ને પ્રભુએ મને કીધું કે ઘણા લોકો એવી પરિવારો જે ડિસ્ટર્બમાં છે, ઘણા એવા પરિવારો છે આજે પરિવારોમાં એવી બાબતો ડિસ્ટર્બ પરિવારની અંદર અશાંતિ ફેલાવનારી જે દુરાત્માઓ છે, આજે દેવ એ દુરાત્માઓને આજેની આગ દ્વારા નાશ કરવાનો છે. આજે તમારા પરિવારો પર એ આગને રિલીઝ કરવાનો છે કે તમારા પરિવારોમાં જે ડિસ્ટર્બ કરનારી જે દુષ્ટ આત્મા શૈતાનની યોજનાઓને દેવ આજે નાશ કરવા જઈ રહ્યો છે. હાલેલુયા. હાલેલુયા. મારા બાળકો, ત્યારે તમે ઘોષણા કરશો, વિશ્વાસની સાથે એ બંધનો તૂટવા લાગશે. વિશ્વાસની સાથે ઘોષણા કરશો, તમારા પરિવારોમાં એ બદલાવ આવશે. હાલેલુયા. હાલેલુયા. મારા બાળકો, અંત સુધી દેવના વચનમાં બની રહો, અંત સુધી તમારું જીવન આત્મામાં તમે એક ઠંડા નહીં થાઓ, પણ આત્મામાં એક સળગતા રહો. હાલેલુયા. હાલેલુયા. અંત સુધી તમારી આગને તમે હલવાયા નહીં દો, પણ એ આગમાં વધારે વધારે સળગતા જાઓ. હાલેલુયા. હાલેલુયા. બીજી બાબત કે ઘણા આજે પરમેશ્વર પિતા તમારા માટે બંધ દરવાજાને ઈશ્વર ખોલવા જઈ રહ્યો છે. હું નહીં જાણતો, પણ તમારી જીવનના ક્ષેત્રમાં, તમારા પરિવારમાં, વ્યક્તિગત જીવનમાં એવા જે દરવાજા બંધ છે, આજે તે એ દરવાજાને ખોલવા જઈ રહ્યો છે. પરમેશ્વર પિતા તમારા જીવનની અંદર એ અલૌકિક મહિમાને દેવ રિલીઝ કરવાનો છે. હાલેલુયા. મને કહેવા દો, તમે 15 વર્ષ થયા હોય, 20 વર્ષ થયા હોય, હું કોઈને એક તુલના, કોઈને નીચા કરવા કે કોઈને એક ઇન્સેક્ટ કરવા નથી આવ્યો, પણ હું તમને કહેવા માંગુ છું, દેવની ઉપસ્થિતિમાં આત્મામાં પ્રેરિત થઈને આજે તમે એ તમારા જીવનમાં એક નવો અનુભવ કરવાના છો. બિલકુલ તમે નવો અનુભવ, તમે જે અનુભવ કર્યો હોય તો આજે તમે નવા અનુભવ કરી જવાના છે. હાલેલુયા. હાલેલુયા. અને પ્રિય મારા વાલાઓ, બાઇબલ કહે છે કે ગીતશાસ્ત્રો 34:8 અનુભવ કરો અને જુઓ કે યહોવા કેટલો ઉત્તમ છે. તમને સિમ્પલ ઉદાહરણ કહું છું. આજે આપણે જમરૂકનું ઝાડ આપણે રોપ્યું છે, એના પર જમરૂક લાગેલો છે, ને જ્યારે એને આપણે તોડીને આપણે એના પર જોઈએ છે, પણ એનો સ્વાદ કેવો છે, જ્યારે આપણે ચાખીએ ત્યારે આપણને ખબર પડશે કે એ મીઠો છે કે પછી ખાટો છે ફળ. મારા વહાલાઓ,
જ્યારે આપણે ચાખીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે એ ફળની અંદર એક મીઠાશ છે. મારા વહાલાઓ, કે ફળની અંદર એક ખટાશ છે. પણ મને આજે સવારે કહેવા દો, જો તમે આ જિંદગીના દિવસો તમે વિતાવી દીધા છે, તમે અનુભવ નથી કર્યો, પણ આજે સવારે હું તમને કહેવા માંગુ છું, ઈસુ આપણી મધ્યમાં ચાલી રહ્યો છે. જ્યારે 12 વર્ષની લઈવાવાળી સ્ત્રી આજે એને સર્વસ્વ ખર્ચી નાખ્યું હતો, એને હતાશ અને નિરાશ એ તૂટી ચૂકી હતી. પણ જ્યારે એને ખબર પડી ઈસુ અહીંથી પસાર થઈ રહ્યો છે, અને એને વિશ્વાસ રાખ્યો કે એ ભીડની અંદર હું કઈ રીતે એને ઓળખા, કઈ રીતે સ્પર્શ કરું, કેમ કે આજે એ ભીડ એટલી બધી ભીડ હતી કે અસંભવ બાબત હતી, કે ભીડમાં જવું એ કે બહુ કઠિન બાબત હતી. પણ એને વિશ્વાસ રાખ્યો, પ્રયત્ન કરી, હિંમત રાખી, એ ભીડમાં એક જવાના માટે એને આગળ ડોકલું ભર્યું, અને વિશ્વાસની સાથે એ ભીડમાં એ પ્રવેશી ગઈ, અને ઈસુના વસ્ત્રોને કડને એને અડકી લીધું. આજે એ સાજી થઈ ગઈ. મને કહેવા દો, આજે એવા તમારા એક જીવનના સત્રમાં એવી ભીડો છે કે જે તમને ઈસુની નજીક જવાના માટે આજે ભીડ તમને રોકી રહી છે. આજે તમને એક દર્શન જોવાના માટે એ બાબત આજે તમને રોકી રહી છે. આરાધના કરવાના માટે એ બાબત આજે તમને રોકી રહી છે. આજે પ્રાર્થના કરવાના માટે એ બાબત રોકી રહી છે. પણ મને કહેવા દો, વિશ્વાસની સાથે હિંમત રાખો, આગળ વધો, દેવ તમને લઈ જશે અને તમારા જીવનમાં એ બાબતો પૂરી થશે. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, આજે સવારે તે તમારી આત્મિક આંખો ખોલવા જઈ રહ્યો છે અને તમે દર્શનો જોવા લાગશો. હું તમને એક સાક્ષી કહેવા માંગુ છું. પ્રિય મારા વહાલાઓ, 2025 ની અંદર પ્રભુએ જ્યારે અમને અગુવાઈ કરી, તેના અનુગ્રહમાં જ્યારે અમે પ્રાર્થના સંગતિ બેસીએ છીએ, ત્યારે 3 દિવસની ઉપવાસ પ્રાર્થનાની સંગત હતી મારા વહાલાઓ, અને અમે પ્રાર્થના કરતા હતા. અમને એ બાબતો ખબર નહીં, પણ કદાચ એ બાળક 3 વર્ષનું બાળક, મારા વહાલાઓ, એ બાબત સાંભળી ત્યારે મારા આંખોમાં આંસુ આવી ગયા. મારા વહાલાઓ, આજે એવું 3 વર્ષનું બાળક એ બાબત જોઈ શકતું હોય તો આપણે તો વર્ષોથી આરાધના કરીએ છીએ, એ બાબતો નથી આપણા જીવનમાં થતી, તો દેવની પાસે આપણે ફરવાની જરૂર છે. મારા વહાલાઓ, એ 3 વર્ષનું બાળક જ્યારે ઉપવાસ પ્રાર્થના કરતા હતા, પરમેશ્વરે આ 3 વર્ષના બાળકની આત્મિક આંખો ખોલી દીધી. ને દીકરાએ એક સ્વર્ગદૂતને જોયો. એ દીકરાએ કીધું કે જ્યારે તમે પ્રાર્થના કરતા હતા, આરાધના કરતા હતા, એક પાંખો વાળો વ્યક્તિ કે ઉછળું એ તમારી વચમાં ઊભો હતો. એ કોઈ વ્યક્તિ નહીં હતો, પણ એ સ્વર્ગદૂત હતો. હાલેલુયા. હું તમને કહેવા ચાહું છું, મારા લાઈફની અંદર મેં પણ એ સ્વર્ગદૂતનો સ્પર્શનો અનુભવ કર્યો છે. જ્યારે એક સમય હતો, હું એક કોન્ટ્રાક્ટની અંદર, એક થર્મલ પાવર સ્ટેશનની અંદર જ્યારે હું જોબ પર જતો હતો, ત્યારે એક બિલકુલ હું મારી ડ્યુટી પૂરી કરી આવીને હું ઘરની અંદર બપોરના સમય તો પ્રેયર કરતો હતો. એ ઘૂંટણો પર હતો, આત્મામાં પ્રેયર કરતો હતો, અને મારા ખોખોની અંદર એક આંગળી એક લગાડી. મેં વિચાર કરવા લાગ્યો, મેં આંખોને ખોલી જોયું, મારી આજુબાજુ કોઈ વ્યક્તિ નથી. ત્યારે મને ખબર પડી મારા વહાલાઓ કે સ્વર્ગદૂત જ્યારે એક પિત્તર ઊંઘતો હતો, ત્યારે પિત્તરને ખોખની અંદર એક સ્વર્ગદૂત આંગળી નાખીને જગાડ્યો. મારા વહાલાઓ, આજે દેવ તમને એક અનુભવનું જીવન આપવા માંગે છે, કે અનુભવનું જીવન તમે જીવો. ના દિવસોની અંદર એક મારા વહાલાઓ, આપણે એક પરમેશ્વરની ઉપસ્થિતિમાં આવીને જતા રહેવું એ જીવન નહીં, પણ આવો અનુભવ કરો. અનુભવ કરીને એ અનુભવમાં તમે જીવો, એ પરમેશ્વર ચાહે છે. હાલેલુયા, હાલેલુયા. હાથોને હલાવી ઈશ્વરને મહિમા આપો. રાબા શંદો રામા હાથો વિખાલા બાબા બાબા. હાલેલુયા. રાબા શંદો રાલાબા શેકેરે બેરે. પવિત્ર આત્મા આ જગ્યા પર મને લાવી રહ્યો છે. હું આત્મામય બાબતો નિહાળી રહ્યો છું. તમારા હૃદયો ખોલી રહ્યા છે, તમારા હૃદયો ખોલી રહ્યા છે.
દેવ તમને એ અભિષેકના માટે તૈયાર કરી રહ્યો છે. યસ લોર્ડ. શેખેન્દારા મહાંદોલોરો સખા રબા રે વિમાનદારા લાબા સકોરી અંદના. મારા વહાલાઓ, આજે સવારે હું તમને પરમેશ્વરની આગ વિશે હું તમને કહેવા માંગુ છું. પરમેશ્વરની આગ વિશે હું તમને કહેવા માંગુ છું. જે દેવની આપણે આરાધના કરીએ છીએ એ દેવ સામાન્ય દેવ નથી. જૂના કરારની અંદર આજે લોકો ઈશ્વરનું નામ પણ નહીં લઈ શકતા હતા. એવો પરાક્રમી અને ભય પરમેશ્વર છે મારા વહાલાઓ. આજે આ નવા કરારની મંડળી આજે ઈશ્વરની નજીક જઈને આરાધના કરે છે. ઈશ્વરનું નામ એ વારંવાર એનો પોકાર કરે છે. પણ જૂના કરારની અંદર લોકો ઈશ્વરનું નામ પણ નહીં લઈ શકતા હતા. મારા વહાલાઓ, દેવે આપણને અનુગ્રહ આપ્યો છે. આ નવા કરારની મંડળી તરીકે આપણે ઈશ્વરને વારંવાર આપણે અબ્બા બાપ કહીને આપણે હાક મારીએ છીએ. મને કહેવા દો કે ઈશ્વરની આપણે આરાધના કરીએ છીએ. એ ઈશ્વર તો આગ છે, આગ. એ ઈશ્વર કોણ છે? જોરમાં બોલો. એ ઈશ્વર કોણ છે? એ ઈશ્વર કોણ છે? એ પરમેશ્વર પિતા તમને એ આગથી ભરીને દેવ તમને એક વિસ્ફોટક વ્યક્તિ બનાવવા માંગે છે. વિસ્ફોટક વ્યક્તિ. જ્યારે એક બોમ્બનો વિસ્ફોટ થાય છે ત્યાં સત્યાનાશ, ત્યાં આખું વિસ્તાર એક બળીને નાશ થઈ જાય છે. મને કહેવા દો કે એ આગથી જ્યારે તમે ભરાઈ જશો, જ્યાં તમે ઉભા રહેશો ત્યાં દુષ્ટતાનું સામ્રાજ્ય નાશ થઈ જશે. જ્યાં તમે ઉભા રહેશો ત્યાં અંધકાર ચાલી જશે. અંધકારના કામો કરનારા લોકો થતરી ઉઠશે. કેમ કે તમે એ આગમાં તમે ચાલી રહ્યા છો. હાલેલુયા, હાલેલુયા. ને મારો વહાલાઓ, આ દિવસોમાં તમે ઠંડા નહીં પડી જાઓ. પણ જો પવિત્ર આત્માનું દાન મળ્યું છે, અન્ય ભાષાનું દાન તમને મળ્યું છે, વધારે આત્મામાં પ્રાર્થના કરો તો વધારે તમે બળવાન બનશો. વધારે પ્રાર્થના કરશો, વધારે આગ તમારી અંદર સળગતી જશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, મને દેવની સાથે આત્મામાં વાત કરવાની વધારે બસ ગમે છે. કેમ કે એ સૌભાગ્ય આપણને મળ્યું છે કે રાજાની સાથે વાત કરવાનું. આજે મનુષ્યની સાથે આપણે વાત કરીએ તો એવા શબ્દ કદાચ એના મુખમાંથી નીકળે તો આપણે નિરાશ બની જઈએ, આપણે દુઃખી બની જઈએ, આપણે તૂટી જઈએ. પણ રાજાની સાથે વાત કરવાથી આપણને દિલાસો મળશે, આપણને હિંમત મળશે. આપણે નિરાશ બની ગયેલા છે, પણ જ્યારે તેની સાથે તમે વાત કરવા લાગશો તો તમારામાંથી નિરાશા ચાલી જશે. હાલેલુયા, હાલેલુયા. આ તમારા વાલાઓ એવરી બાર 29 જલ્દી વચન વાંચો. હાલેલુયા, હાલેલુયા. કેમ નથી હાલેલુયા બોલતા? મારા વહાલાઓ, તમે જેટલા બોલશો એટલો દેવ તમને આઝાદ કરશે. જેટલા બોલશો એટલો દેવ તમને તૈયાર કરશે. આજે પ્રાપ્ત કરવાની ક્ષમતા તમારી અંદર જોઈએ એટલું સામર્થ્ય દેવ તમને આપશે. હાલેલુયા. એક વખત આગમાં સળગી લીધું પછી સળગવાનું બંધ કરવું નહીં, પણ તમારી અંદર કેટલી ક્ષમતા છે એ અભિષેક પ્રાપ્ત કરવાની, તમારી અંદર કેટલી ભૂખ છે એ આગથી ભરાવાની, એ દેવ તમારા ઉપર એ ક્ષમતા પ્રમાણે દેવ તમને ભરશે. હાલેલુયા, હાલેલુયા. બાઇબલ કહે છે કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. આજે પરમેશ્વર પિતા તમને જીવન આપ્યું છે. ઈશ્વર તમારા જીવનમાં એક રહેવા માંગે છે. જ્યારે તમે ઈશ્વરની સાથે ચાલી રહ્યા છો, તેમના વચનમાં તમે ચાલી રહ્યા છો, ઈશ્વર તમારી અંદર છે, ઈશ્વર તમારી અંદર છે, તો તમારી અંદર દેવની આગ છે. હાલેલુયા, દેવની આગ છે. ત્યારે તમે ચાલી રહ્યા છો તો એ દેવની આગ નીકળી રહી છે. ત્યારે દેવની આગ નીકળી રહી છે તો અંધકારના કામો નાશ થશે. હાલેલુયા.
હાલેલુયા. મારા બાળકો, એ તો સામર્થ્ય ઈશ્વર છે, એ ભયાનક ઈશ્વર છે. મારા બાળકો, આજે પરમેશ્વર પિતા એ આગ છે, આજેની આગળ કોઈ પણ વ્યક્તિ ટકી શકતું નથી. હું તમને એક સાક્ષી કહેવા માંગુ છું. એક ચોપડીમાં મેં એક સાક્ષી વાંચી છે, અંધકારમાંથી છુટકારો. આજે બેઠેલા અનેક વ્યક્તિને પ્રભુએ અંધકારમાંથી છુટકારો આપ્યો છે ને આપણને પરમેશ્વરે છોડાવી લીધા છે. એ ચોપડીની અંદર એવી બાબત તમારા વહાલાઓ, આજે ચોપડી જ્યારે ઝેરોક્સ કરવામાં આવે ને ચીમનભાઈ, તો ઝેરોક્સ મશીન પણ બંધ થઈ જતું હતું. કેમ કે એ ચોપડીની અંદર એવી ઘટનાઓ વર્ણન કરવામાં આવી છે. મારા વહાલાઓ, એક તમને ખાલી ટૂંકી એક તમને પરિચય આપી દેવા માંગુ છું. એક પત્ની હતી મારા વહાલાઓ. આજે એનો પતિ જ્યારે એ ઘરે નહીં રહેતો હતો, ત્યારે આજે મારા વહાલાઓ એ પત્ની એવું ભયંકર કામ કરતી હતી, દુષ્ટતાનું કામ કરતી હતી. મારા વહાલાઓ, એ પતિને નહીં ખબર, પતિને અંધારામાં રહીને એ બાબતો કરતી હતી. એક દિવસ એવું બન્યું મારા વહાલાઓ, એ પત્ની નહીં હતી, ત્યારે એણે ફ્રીજ ખોલ્યું ને ફ્રીજ ખોલ્યું તો એની અંદર જોયું માણસોનું એક માથું એણે શોધી કાઢ્યું. એને કોટોરાની અંદર લોહી એણે શોધી કાઢ્યું. મારા વહાલાઓ, આજે એ ભાઈ એવી ભયંકર કામ કરનારી હતી. મારા વહાલાઓ, આજે કૃત્ય કરનારી હતી. મારા વહાલાઓ, આજે જ્યારે માણસ સાવધાન નહીં રહેતું, આજે માણસ તેમના વચન પર સ્થિર નથી રહેતો, તો આજે દુષ્ટતા એના જીવનમાં હાવી થઈ જાય છે. જો માણસ સાવધાન રહીને, પવિત્રતાની અંદર રહીને, તેમના વચન પ્રમાણે જ્યારે આ પૃથ્વી પર જીવન જીવે છે, હું તમને આત્મામાં પ્રેરિત થઈને એક હિંમતની સાથે કહેવા ચાહું છું, એ દુષ્ટતા તો શું, એ તમને અડકશે પણ નહીં, તમારી નજીક પણ નહીં આવી શકે. કેમ કે તમારી અંદર એ આગ સળગી રહી છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે જેટલા તમે તેમની નજીક આવશો, એટલો દેવ તમારો કરીબ રહેશે, એટલા તમે તેમના મહિમાથી ઘેરાયેલા રહેશો, એટલા તે તમને અભિષેકમાં ચલાવશે. ઈશ્વર પિતા તમને આત્માના આત્મિક ક્ષેત્રમાં તે તમને ઊંચાઈઓ પર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે જૂના કરારના સમયની અંદર જ્યારે મૂસા આ પૃથ્વીના પૃષ્ઠ પર એવો નમ્ર વ્યક્તિ હતો. આજે જે ઇઝરાયેલી લોકો આજે મિસ્રની ગુલામીમાં તેનો કાઢવા માટે આજે મૂસાને પરમેશ્વરે એક પસંદ કર્યો. અને મૂસાને જ્યારે પસંદ કર્યો, મૂસાને કીધું, મૂસા તું સિનાઈ પહાડ પર આવ, હું તારી સાથે વાત કરવા માંગુ છું. ને મૂસાને જ્યારે સિનાઈ પહાડ પર પરમેશ્વરે બોલાવ્યો. અમારા વહાલાઓ, મૂસા સિનાઈ પહાડ પર 40 દિવસ અને 40 રાત રહ્યો. જ્યારે એક સ્વર્ગ ખોલી ગયું અને મૂસા પર દેવનો મહિમાનું વાદળ આવ્યું અને મૂસા દેવના મહિમાથી ભરાઈ ગયો. અમારા વહાલાઓ, આજે જ્યારે મૂસા એક સિનાઈ પહાડ પર ત્યારે દેવના મહિમાથી ભરાઈ ગયો, મને કહેવા દો, આજે મૂસા એટલો એક તેજસ્વી મહિમાથી ચમકવા લાગ્યો, એ આગથી તો એક ચળકવા લાગ્યો કે મૂસાને લોકો જઈ નહીં શકતા હતા. મારા વહાલાઓ, ત્યારે એને આપણે જોઈએ છે કે મુસલમાન સ્ત્રી જ્યારે એક ગુરખો પહેરે છે, ખાલીની આંખો દેખાય છે, એ રીતે એ મૂસા વસ્ત્રો પહેરીને લોકોની સાથે વાત કરતો હતો. મારા વહાલાઓ, આજે પરમેશ્વર પિતા આજે એવી પરિસ્થિતિ જૂના કરારમાં હતી, પણ આજે આપણે ઈશ્વરની નજદીક જઈને આપણે આરાધના કરી શકીએ છીએ. મને કહેવા દો, આ દિવસોની અંદર ઈશ્વર પિતા તમને એ તેજસ્વી મહિમા એ આગ દિવ્યસ્થિત કરીને આ સંસારમાં ચમકાવવા માંગે છે. મારા જુવાનો, મારી જુવાન દીકરીઓ, તમારી જિંદગી પાપથી તમે દૂર રાખો, તમારી જિંદગી દેવને આપો. યુસુફની સમાન દેવ તમને ઉઠાવશે, દોબોરાની સમાન દેવ તમને ઉપયોગ કરશે. આ જિંદગી ઈશ્વરને આપશો તો દેવ તમારું ભવિષ્ય બનાવશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા વાલાઓ, ત્યારે બીજા વિશ્વ યુદ્ધની અંદર જે ઘટના તમને કહેવા માંગુ છું, હિરોશીમા નાગાસાકી શહેરમાં જ્યારે અમેરિકાએ બોમ્બ નાખ્યો, મારા બાલાઓ, આજે જ્યારે બોમ્બ નાખવામાં આવ્યો ત્યારે એ બોમ્બ એક એવો 10
ધીમીને એ મારા વાલાઓ એટલો સૂર્યનો ગરમી તેજ એની અંદર હતું ને ઘણા લોકો આંધળા બની ગયા. ઘણા લોકો એ જઈ નહીં શક્યા. એવો એક બોમ્બની અંદર એક મારા વાલાઓ એક પ્રકાશ હતો. મને કહેવા દો, આજે એ જ પ્રમાણે તે તમને એક વિસ્ફોટક બોમ્બની સમાન તે બનાવવા માંગે છે કે તમે એક એટમ બોમ્બ છો મારા વાલાઓ. તમારી અંદર એક ડિનામિક પાવર છે. ત્યારે ડિનામિક પાવર તમારી અંદર છે તો તમારી અંદરમાંથી એક તમારામાંથી પાવર નીકળશે. હાલેલુયા, હાલેલુયા. મારા વાલાઓ, એ તેજોમય મહિમા, એ અલૌકિક મહિમા તે આ દિવસોમાં એની મંડળીને આપવા માંગે છે કે આ દિવસોમાં મંડળી એ ગ્લોરીમાં વધતી જાય. હાલેલુયા, હાલેલુયા. દીકરાઓ થા આગળ આવતો. યસ, હોલી સ્પિરિટ ઇન ધ નેમ ઓફ જીસસ. કુરિહાંદા લાબા સખારા બારાબા. તારા હાથોનો પર ઉઠા. હોલી સ્પિરિટ ઇન ધ નેમ ઓફ જીસસ. હોલી સ્પિરિટ ની પાસે ઉભા રહો. ગ્લોરિયસ કર. હાલેલુયા. તારા પર તેનો પ્રકાશ દીકરા. હોલી સ્પિરિટ ફાયર, હોલી સ્પિરિટ ફાયર ઇન ધ નેમ ઓફ જીસસ. તારા જીવન પર તેનો પ્રકાશ છે મારા દીકરા. ના પ્રકાશમાં જ્યારે તું ચાલશે, આવનાર દિવસોમાં એ પ્રકાશ તારા જીવનમાંથી પ્રગટ થશે. તારા જીવનને પવિત્રતાની અંદર બનાવી રાખ. તારા જીવનને એક દેવના વચન પર સ્થિર કર. સમય આવનાર દિવસોમાં એ પ્રકાશ તારા જીવનમાંથી વહેવા લાગશે. એ પ્રકાશ તારા જીવનમાંથી પ્રગટ થવા લાગશે. પ્રિય મારા વહાલાઓ, આ અંતના દિવસોમાં જે પરમેશ્વરની આરાધના કરીએ છીએ, એ પરમેશ્વર એક સામર્થ્ય પરમેશ્વર છે. એ તો એક પરમેશ્વર આગ છે. એ આગથી તમે ઘેરાયેલા રહેશો તો તમારી પાસે કોઈ પણ દુષ્ટતા ટકી નહીં શકશે. મેલી વિદ્યા કરનારા લોકો થતરી ઉઠશે. જાદુ ટોના કરનારા લોકો કાપવા લાગશે. કેમ કે તમારી અંદર એ આગ વહી રહી છે. પ્રભુના મહાન દાસ હાલેલુયા રાબા શંદોના વિલિયમ કેરી રાબોની અંદાલાબા સખારા બારાબા. હોલી સ્પિરિટ. પ્રિય મારા વહાલાઓ, પ્રભુના દાસને પરમેશ્વરે એક મિશનરી ના બહુ અજાયબી રીતે ઉપયોગ કર્યો. આજે એ મોચીનું કામ કરનાર વ્યક્તિ હતો. આજે એક પરમેશ્વર ભારત વર્ષમાં એને પ્રભુ લાવ્યો. આજે એની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હતી, એ નબળી પરિસ્થિતિ હતી, છતાં એનું લક્ષ્ય હતું એના તેડા પર. એનું લક્ષ્ય હતું એ ઈશ્વર તરફ. જ્યારે એ મોચીનું કામ કરતો, બૂટ પોલીસનું કામ કરતો હતો, ને એની પાસે એક જગા પર એક ભારતનો નકશો લગાડેલો હતો ને ભારતના નકશા પર હાથ મૂકીને પ્રાર્થના કરે. મારા વહાલાઓ, સમય આવ્યો, પરમેશ્વરે વિલિયમ કેરીને ભારત વર્ષમાં લાવ્યો. પરમેશ્વરે અજાયબી રીતે તેનો ઉપયોગ કર્યો. હું તમને કહેવા માંગુ છું, જો તેવે તમને જીવન આપ્યું છે, આ જીવન કોઈ વ્યક્તિને માટે ભલું કરનારું જીવન બને. આ જીવન કોઈ વ્યક્તિને નાશમાંથી બચાવવા માટે ઉપયોગી બને. કોઈ વ્યક્તિને એવા ભયંકર પાપમાંથી બચાવવા માટે આ જીવન કામમાં આવે. મારા વહાલાઓ, આ જિંદગી અનમોલ છે. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે જે પરમેશ્વરની આરાધના કરીએ છીએ એ તો પરમેશ્વર આગ છે. તમે સામાન્ય દેવની આરાધના નથી કરતા, એ આગ છે મારા વહાલાઓ. જો તમે એ સમજી જશો, મને કહેવા દો, તમે કદી પણ આત્મિક જીવનમાં નિષ્ફળ નથી જવાના. પણ દેવ તમને એક સ્ટેપ બાય સ્ટેપ તમને આત્મામાં ઊંચાઈ ઉપર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. આપણો દેવ એ વેદીની અંદર રહેનારો દેવ છે. મારા વહાલાઓ, જ્યાં આપણે આરાધના કરીએ છીએ, જ્યાં જગા પર ઊભો છું, આ કોમ્પિટિશન કરવા માટેનું ક્ષેત્ર નથી. આ કોઈ મનોરંજન કરવા માટેનું ક્ષેત્ર નથી કે હું બહુ સરસ ગીતો ગાઉં છું, હું બહુ સરસ વગાડું છું. એના માટે નથી. તમે જે કરો છો એ ઈશ્વરને માટે કરો છો. ઈશ્વર તમને એક તાલંત આપ્યું છે એના મહિમાના માટે. મારા વહાલાઓ, જો આપણે આરાધના કરીએ છીએ, ગીતો ગાઈએ છીએ, ત્યારે દેવનો મહિમા રિલીઝ થવો જોઈએ. એ ક્યારે થશે?
જ્યારે તમે પર્સનલી સમય દેવની સાથે વિતાવશો, દેવની સાથે તમે સમય વિતાવશો, મને કહેવા દો, દેવ ત્યારે જે પરમેશ્વરે તમને ગિફ્ટ આપ્યું છે એ ગિફ્ટમાંથી દેવનો અલૌકિક મહિમા વહેવા લાગશે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે તમે ગીતો ગાશો, અભિષેક વહેવા લાગશે. ગીતો ગાશો, બીમાર લોકો સાજા થવા લાગશે, બંધનો તૂટવા લાગશે. જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડો છો, જ્યારે વાગવા લાગશે ત્યાં પરિસ્થિતિઓ બદલાઈ જશે. દાઉદ જ્યારે અભિષેકથી ભરાઈ ગયો, મને કહેવા દો, જ્યારે વગાડતો હતો, ત્યારે સાઉલ રાજામાંથી એ દુષ્ટ આત્મા નીકળતો હતો. આજે ઘણા લોકો એ ભૂતડાથી પીએ, પણ હું તમને એક સાથી ટોકીની ચેલેન્જની સાથે કહેવા માંગુ છું, આજે તમારી અંદર દેવની આગ સળગી રહી છે, તો ભૂતો તમને જઈને ભાગવા લાગશે. રાબા સંદો રીકાટા રાબા રે હતો નામા સખા વિઅંદર રાબા સમલબા. એ આગ તમને દેવ આપવા માંગે છે, એ સામા તે તમને આપવા માંગે છે. મારા વહાલાઓ, એ ચીજ કઈ જ નથી, પણ જ્યારે તમે આગમાં સળગશો ત્યારે તમને નહીં લાગશે. પણ તમારી અંદર એ સામર્થ્ય કે આગ નથી તો તમે ડરશો, પણ તમારી અંદર એ આગ સળગી રહી છે. એ અભિષેકમાં તમે ચાલી રહ્યા છો. હું કહેવા માંગુ છું, તમારા માંથી ઈસુ પ્રગટ થશે. ઈસુનું સામર્થ્ય એ પ્રગટ થવા લાગશે. રાબા સંદો રિહાંદમાં સકાલાબા રૂબાંદલા શકેરને ઇબાંદલા સકાલાબા. મને કહેવા દો, દુષ્ટતાના ઘોડો નાશ થઈ રહ્યા છે, શૈતાનના ઘોડો નાશ થઈ રહ્યા છે. ઇન ધ નેમ ઓફ જીસસ. રાબા શકો આત્મામાં એ બાબતોને નિહાળી રહ્યો છું. શૈતાનના કામો નાશ થઈ રહ્યા છે, શૈતાનના કામો ભળી રહ્યા છે. પ્રિય મારા વહાલાઓ, હું એટલા માટે કેમ એટલી હિંમતની સાથે ને ચેલેન્જની સાથે બોલું છું, પ્રભુએ મને બોલ આપ્યું છે. હું અભિમાન કરવા નથી માંગતો, પણ પ્રભુએ મને બોલ આપ્યું છે, સામર્થ આપ્યું છે. હજુ પણ મારી પ્યાસ મળતી નથી. પ્રભુ તું મને હજુ ભાર, પ્રભુ તું હજુ મને એ આરતી વ્યસ્તિત કર. મારા જેવા ઘણા જુવાન દીકરીઓ આજે નાશમાં જઈ રહી છે. પિતા, મારે એ લોકોને બચાવવા છે. આજે કઈક પરિવાર તૂટી રહ્યો છે, એ પરિવારને મારે બચાવવું છે. હું પ્રભુને ઉપસ્થિતિમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરું છું, પ્રભુ તું મને ભર તારી આગથી. મારો આત્મા સંતુષ્ટ થતો નથી. હું વધારે આ પ્રાર્થના કરું અને એક દેવના અભિષેકથી ભરાવું. મારા વહાલાઓ, આજે એ જીવન પ્રભુ તમને આપવા માંગે છે. ખાલી ચર્ચમાં આવીને ગીતો ગાઈને વચન સાંભળીને જતા રહેવાનું જીવન નહીં, પણ આ જીવન કોઈ ઈશ્વરને માટે નાની સેવા બી તમે કરશો, એનો સ્વર્ગમાં બદલો મળવાનો છે. આજે નાની સેવા પણ તમારી વ્યર્થ નથી. જાગી જાઓ, સમય આવી ચૂક્યો છે. દેવ એની કન્યાને લેવાને માટે આવી રહ્યો છે. કન્યા દેવના એક મહિમાથી તૈયાર થાય. કન્યા દેવના વચનથી જીવનને શણગારે. રાજાઓના રાજાને મળવાના માટે તૈયાર થાય. મારા વહાલાઓ, હું જલ્દી જવા માંગુ છું. પ્રિય મારા વહાલાઓ, આપણે વચન કાઢી પહેલો સોમવેલ 6 અધ્યાય 11 કલમ જલ્દી રિહાંદા લખરવા સખરા બરાબર. અને સોનાના ઉત્તરો તથા ગાંઠોની પ્રતિમાવાળો દાબડો ગાડામાં મૂક્યા, અને ગાયોએ સીધો બેસેમેસ રસ્તો પકડ્યો. રાજમાર્ગે ચાલતી તેઓ બરાડતી હતી ને જમણે કે ડાબે વળી જ નહીં. અને ફલસ્તીઓના સરદારો તેઓની પાછળ બેતશેમેશની સીમ સુધી ગયા. એ બસ હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, આજે જે પરમેશ્વરની આપણે આરાધના કરીએ છીએ એ તો વેદીમાં રહેનાર એક આગનો પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. આપણે તેનું વચન વાંચ્યું મારા વહાલાઓ. વચન તેઓએ યોવાનો કોષ અને સોનાના ઉંદરો તથા ગાંઠોની પ્રતિમા વાળો દાબડો ગાડામાં મૂક્યો. પ્રિય મારા વહાલાઓ, એ ગાડાની અંદર યોવાનો કોષ મૂકવામાં આવ્યો ને યોવાનો કોષ મતલબ આજે એની અંદર પરમેશ્વરની આગ હતી.
મારા વાલાઓ બાઇબલ કહેશે કે એને જે અડક્યા પ્રભુ જ્યારે ગાડામાં એ દાબડો મૂકવામાં આવ્યો મારા વાલાઓ આગળ કહેશે મારા વાલાઓ કે જ્યારે એને સ્પર્શ કર્યા મારા વાલાઓ તો નાશ થયા મારા વહાલાઓ આજે જે કઈ તમને અડકશે મને કહેવા દો આજે તમારી અંદર જે આગ છે એ આગથી એની અંદર રહેલી બાબતો નાશ થઈ જશે હાલેલુયા આજે એક પિત્તર એક સમય હતો એક દરભક ડરી ગયો હતો પણ જ્યારે એક 50મો દિવસ આવ્યો ઉપલી મેળી પર 120 લોકો તેમની આરાધના કરતા હતા આત્મામાં ભરાઈ ગયા ને જ્યારે તો એ અભિષેક પવિત્ર આત્માથી બેસ્ટી થયા ને જ્યારે એક પિત્તરે ત્યારે બોલવા લાગ્યો આજે એક પ્રચારમાં 3000 લોકો તારણ પામ્યા આજે પિત્તરને તે ઉપયોગ કરતો હોય તો એ બેઠેલા હર વ્યક્તિને તે ઉપયોગ કરી શકે છે હાલેલુયા દેવ પક્ષપાતી પરમેશ્વર નથી દેવને હૃદય જોઈએ છે જો આપણું હૃદય સાફ છે તો દેવ તમને ઉપયોગ કરશે હાલેલુયા દેવની આગળ નમ્ર બનો દેવની આગળ દીન બનો વિશ્વાસ યોગ્ય બનો દેવની આજ્ઞા પાલન કરો દેવને પસંદ પડે એ જીવન જીવો તો દેવ તમને પણ ઉપયોગ કરશે હાલેલુયા અને મારા વહાલાઓ આજે પિત્તર જ્યારે એક આત્મામાં ભરાઈ ગયો આજના શબ્દોમાં દેવનું પાવર નીકળવા લાગ્યો આજે જ્યારે વ્યક્તિ દેવની આગથી ભરાઈ જાય છે એના શબ્દો એક સાધારણ નહીં પણ એના શબ્દોમાં દેવનું પરાક્રમ નીકળવા લાગશે ત્યાં પરિસ્થિતિઓ બદલાઈ જશે કેમ કે શબ્દો સાધારણ નહીં પણ શબ્દોમાં દેવનું પાવર અને તેનું સામર્થ્ય વહેતું થશે હાલેલુયા એટલા માટે જે દેવની આરાધના કરો છો એ તો પરમેશ્વર આગ છે આગ દરેક તમારા હાથો પર ઉઠાવો મારો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિનો દેવ છે મારો દેવ વેદીમાં રહેનાર અગ્નિનો દેવ છે તાળીઓ પાડીને ઈશ્વરને મહિમા આપો જોરદાર મને કહેવા દો લાસ્ટ ભાગમાં એવું પરાક્રમ ચલાવવા થવાનું છે હું તમને દેવાત્મા મને કહી રહ્યું છે તમારી જાતને તમે કંટ્રોલ નહીં કરી શકશો એવું પરાક્રમ એ જીવનની નદી પવિત્ર આત્માની નદી ભારી માત્રામાં આ જગતમાં વેદ થવાની છે વિશ્વાસ કરશો દેવનો મહિમા તમે જોશો આશા રાખો વિશ્વાસ રાખો હું કોઈ નહીં કરી શકું હું એક સાધારણ વ્યક્તિ છું પણ જીવ તો પરમેશ્વર તમારી મધ્યમાં છે સ્વર્ગદૂતો આપણી મધ્યમાં ચાલી રહ્યા છે એ સેવાના માટે તૈયાર છે ઈશ્વર અમને ક્યારે આજ્ઞા આપે કે અમે સેવાના માટે ઉતરી આવીએ અમારા વાલાઓ સ્વર્ગદૂતો આ જગા પર ઉતરી આવશે સેવકાઈને માટે ને પરમેશ્વર પિતા તમને સ્પર્શ કરવાનો છે મારા વહાલાઓ મારી પાસે સમય નથી વધારે એટલું તમને ડિટેલમાં નહીં લઈ જાઉં પણ રેફરન્સ આપી દઉં છું પહેલો તિમોથી 16:16 કે વેદીમાં રહેનાર એ પરમેશ્વર છે ને બીજું રૂપ પરમેશ્વર છે એ માં કરતા પણ કમળ દિલનો પરમેશ્વર એ પરમેશ્વર એક કપાયમાન પીશે ને સમય પર એ માની સમાન એનો એક કમળ દિલ વાળો એ ઈશ્વર છે હાલેલુયા એ દયાળુ પરમેશ્વર છે તો એનો ગેરલાભ નહીં લો ઘણા લોકો એવું કરે હા દેવ અમને માફ કરે છે વારંવાર ગલતી કર્યા કરે વારંવાર પાપમાં જીવ્યા કરે ને ફરી પસ્તાવો કરે પ્રભુ મને માફ કર એવું જીવન નહીં જીવો ઈશ્વર એક વખત બલિદાન થયો છે એક વખત કાલ્વરીના ક્રુસ પર બલિદાન થયો છે તો દેવે તમને અનુગ્રહ આપ્યો છે તો વધારે તમે દેવની નજદીક જતા જાઓ વધારે તમે ઈશ્વરની નજદીક જાઓ ને ઈશ્વર તમને એક એની આગથી તમને વેષ્ટિત કરશે હાલેલુયા હું તમને કહેવા માંગુ છું આ 2024 પ્રભુએ તમને આપ્યું છે ઉકાબોની સમાન દેવ તમને ઉડાવવા માંગે છે ગરુડની પેઠે તમને ઊંચાઈઓ પર આત્મામાં દેવ ઉડાવવા માંગે છે ગરુડ પક્ષી કદી પરિસ્થિતિઓને જોઈને નીચે નથી આવતું પણ એ ઉડાન ભરે છે ઊંચાઈઓ પર આકાશોમાં ઉડાન ભરે છે આજે તમે જે વ્યક્તિ આત્મામાં દોડી રહ્યું છે અભિષેકમાં ચાલી રહ્યું છે તો મને કહેવા દો એ વ્યક્તિ પરિસ્થિતિને નહીં જોશે એ સમસ્યાને નહીં જોશે તકલીફો નહીં જોશે પણ એ પ્રાર્થના કરતા વધારે બળવાન થતું
ને ગરુડની પેઠે એ ઊંચાઈ પર જશે. હાલેલુયા, હાલેલુયા. ગરુડની પેઠે ઊંચાઈ પર જવા માંગો છો યા ડાઉન થવા માંગો છો? ઊંચાઈ પર જવા માંગો છો? ઊંચાઈ પર જવા માંગો છો તો વિશ્વાસની સાથે બોલો, શંકા નહીં રાખો. બાઇબલ કહે છે જો દેવ તમારી અંદર છે બોલશો ને થઈ જશે. કેમ કે તમારો શબ્દો નથી પણ ચેતા દેવના શબ્દો છે. હું તમને એક સાક્ષી, એક દિવસે એ ભાઈ અમારી સાથે આજે નથી આવ્યો, જૂના ચર્ચમાં આવ્યા હતા. કદાચ જૂના ચર્ચમાં નહીં આવ્યા, એ ભાઈ નથી અમારી વચમાં આવ્યા. પણ એ ભાઈને મેં કીધું આજે તમે નોકરી પર નથી ગયા પણ કાલે તમારો આઠો લાગશે, મતલબ કે તમને ડબલ ડ્યુટી મળવાની છે. એ ભાઈ તરત મારા પર ખોલાયું, નિમેશભાઈ તમે કહેતા હતા એને બાબત થઈ ગઈ. મેં કીધું એ મારો શબ્દ નહીં હતો, એ દેવનો શબ્દ હતો. મારા વહાલાઓ, હું મારા જીવનમાં ઘણો એવો અનુભવ મેં કર્યો છે. અભિમાન નહીં કરવા માંગતો પણ મેં અનુભવની જ બાબતો તમને કહેવા માંગુ છું. ઘણી વાર એક વાતો કરતા કરતા પણ એ શબ્દો નીકળી જાય અને બાબતો થઈ જાય છે. કેમ? આપણી અંદર દેવ વાસો કરે છે. દેવ વાસો કરે છે ત્યારે દેવ બોલે છે. આપણે નથી બોલતા પણ દેવ એ તેનો મહિમા પ્રગટ કરે છે. હાલેલુયા, હાલેલુયા. ત્યારે ઇઝરાયલી લોકો એક વંઠી ગયા ત્યારે એક વ્યક્તિને પરમેશ્વરે ઊભો કર્યો. એ તો એલિયાને પરમેશ્વરે ઊભો કર્યો. અમારા વહાલાઓ, આજે બોવાળના 400 પ્રબોધકોની સામેની કસેટી થઈ. પ્રિય મારા વહાલાઓ, આપણે વચન વાંચી લઈશું. પહેલો રાજા 18:20 જલ્દી. તમે તમારા દેવને નામે વિનંતી કરજો ને હું યહોવાને નામે વિનંતી કરીશ. અને જે દેવ અગ્નિધાર ઉત્તર આપે તેને જ દેવ માનવો. સર્વ લોકોએ ઉત્તર આપ્યો કે એ વાત તો ઠીક છે. અને એલીહાએ બહારના પ્રબોધકોને કહ્યું, તમે તમારે સારો એક હોદ્દો પસંદ કરીને તેને પહેલો તૈયાર કરો, કેમ કે તમે ઘણા છો અને તમારા દેવને નામે વિનંતી કરો, પણ તળે કોઈ પણ અગ્નિ મૂકતા નહીં. જે હોદ્દો તેમને આપવામાં આવ્યો તે લઈને તેઓએ તે તૈયાર કર્યા અને બોઆલને નામે સવારથી તે છેક બપોર સુધી વિનંતી કરી કે હે બોઆલ, અમને ઉત્તર આપ. પણ કઈ વાણી થઈ નહીં અને ઉત્તર આપનાર કોઈ ન હતો. અને જે વેદી બાંધવામાં આવી હતી તેની આસપાસ તેઓએ કૂદાકૂદ કરી મૂકી. બપોરે એમ થયું કે એલીહાએ તેઓની મસ્કરી કરીને કહ્યું કે મોટેથી પકારો, કેમ કે તે દેવ છે. તે તો વિચારમાં ગૂંથાયેલો હશે કે એકાંતમાં હશે કે મુસાફરીમાં હશે કે કદાચ તે ઊંઘતો હશે. હાલેલુયા, હાલેલુયા. પ્રિય મારા વહાલાઓ, જ્યારે ઇઝરાયલી પ્રજા વંઠી ગઈ ત્યારે એક વ્યક્તિને, એક એલિયાને પરમેશ્વરે ઊભો કર્યો એ લોકોને બચાવવાના માટે. પ્રિય મારા વહાલાઓ, ત્યારે આજે બોવાલ દેવના 450 પ્રબોધકોની સામે એક ઊભા થયા. એઓની સામે પણ મને કહેવા દો, એલિયાએ કીધું જો તમારા દેવને તમે વિનંતી કરો, જો તમારો દેવ જો અગ્નિથી ઉત્તર આપે તો માનજો કે તમારો દેવ એ જીવતો પરમેશ્વર છે. જો ત્યારે એ બોઆલના પ્રબોધકો તો એક પ્રાર્થના કરવા લાગ્યા પણ એઓને ઉત્તર નહીં મળ્યો. પણ જ્યારે આપણે જોઈએ છે એલિયાએ વેદીને પ્રાર્થના કરી ત્યારે ત્યાં પરમેશ્વરની આગ ઉતરી અને વેદીને બાળીને ભસ્મ કરી દીધી. પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, જ્યારે તમે પ્રાર્થના કરશો, મને કહેવા દો, એ તો ઉત્તર આપનાર દેવ છે. એ પરમેશ્વર પિતા અગ્નિનો પરમેશ્વર છે. એ અગ્નિ એનો જવાબ આપશે. હાલેલુયા, હાલેલુયા. આજે જીવનના ક્ષેત્રમાં કસોટી આવે, આજે બી પરિસ્થિતિઓ આવે, હારી નહીં જાઓ. વિશ્વાસ સાથે ઊભા રહો, પ્રાર્થના કરો, આગળ વધો. પરમેશ્વર યુદ્ધ કરશે, પરમેશ્વર યુદ્ધ કરશે. જીત તમારી થશે, શત્રુ તમારી આગળ ઝૂકી જશે. માટે મારા વહાલાઓ, આજે જે રીતે બોઆલના પ્રબોધકોએ આજે તો વિનંતી કરીને થાકી ગયા પણ એમને કોઈ જવાબ નહીં મળ્યો. પણ જે દેવ એક અગ્નિનો પરમેશ્વર, એલિયાનો પરમેશ્વર, જેણે એલિયાને ઊભો કર્યો, એ પરમેશ્વરે ત્યાં પરમેશ્વરનો મહિમા પ્રગટ કરી દીધો. હાલેલુયા, હાલેલુયા.
આજે જ્યારે ઈશ્વર પિતા તમને એ આગમાં ભરીને ઊભા કરશે, તમે જ્યાં જશો ત્યાં તમારા જીવન દ્વારા ઈશ્વરનો મહિમા પ્રગટ થશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા વાલાઓ, આજે બોલના પ્રબોધકો આજે થાકી ગયા. આજે તમને કોઈ ઉત્તર નહીં મળ્યો, કેમ કે એઓનો દેવમાં કોઈ તો મરેલો દેવ હતો, પણ આપણો દેવ તો જીવતા પરમેશ્વર છે. હાલેલુયા, હાલેલુયા. ત્યાં જે આપણને આશા નથી દેખાતી, ત્યાં જ્યારે આપણે વિશ્વાસથી આપણે વિનંતી કરીએ છીએ, દેવ આપણા માટે દરવાજો ખોલી દેશે. આજે શેતાન તમારા માટે એક દરવાજો બંધ કરતો હોય તો એકે તમે ધન્યવાદ કરો, પ્રભુ તમારો ધન્યવાદ. એક દરવાજો બંધ થઈ ગયો છે કે વાંધો નહીં, પણ મારા માટે ઈશ્વર 10 દરવાજા ખોલી દેશે. હાલેલુયા, હાલેલુયા. મને કહેવા દો, આત્મામાં પ્રેરિત થઈને કે પરમેશ્વર મને એક શબ્દ આપી રહ્યો છે. 2025 તમારી પાસે જે છીનવાઈ ગયું છે, જે તમારી પાસે એક ગુમાઈ ગયું છે, પણ કોઈ પણ ક્ષેત્રમાં તમે હોઈ શકે, 2026 તમને ટુકડો આપવા જઈ રહ્યો છે. 2026 તમને એક બામણો આપવા માંગે છે. 2025 તમારું અપમાન થયું હશે, પણ જે દેવની આરાધના કરો છો એ દેવ તમને આ 2026 દેવ તમને એક તમારું દેવ તમને એક માન આપવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. 2026 પરમેશ્વર પિતા તમને બમણો આપવા માંગે છે. એ પ્રિય મારા વહાલાઓ, એટલા માટે આજે આપણા વ્યક્તિગત જીવનની વેદીને રિપેર કરીએ. જો વેદી આજે ભાંગી પડી છે, તો દેવ એ વેદીને ફરી ઊભી કરવા માંગે છે. પ્રાર્થનાની વેદી કહેવા માંગુ છું. તમારા વ્યક્તિગત જીવનની પ્રાર્થના વેદી આજે પડી ભાંગી છે, તે તમે એ વેદીને ફરી તે ઊભી કરવા માંગે છે કે તમે એ વેદીને રિપેર કરો. એ વેદીની અંદર તમે આ એક દેવની આગમાં તમે સળગતા રહો, અને એ આગમાં સળગતા સળગતા પ્રભુને માટે તૈયાર થાવ. હાલેલુયા, હાલેલુયા. બિલકુલ આ થાંભલાના લાસ્ટ ભાગના વચ્ચેમાં એક બહેન છે, મારી બહેન, તારા કાનોની અંદર અમુક સમયે એવો અવાજ આવે છે કે અવાજ સાંભળીને તું એક ડરી જાય છે. એ મનુષ્યનો અવાજ નથી, પણ એ દુષ્ટતાનો અવાજ છે. મારી બહેન, તારા કાનોમાં તું સ્પષ્ટ સાંભળે છે. મારો અવાજ તમે સાંભળતા હોય, મને કોઈ કીધું નથી, પણ દેવના હાથમાં મને એ બાબતો પ્રગટ કરી રહ્યું છે. મારી બહેન, તારા કાનની અંદર એવો અવાજ આવે છે કે એ અવાજ કોઈ મનુષ્યનો નથી, પણ દુષ્ટતાનો અવાજ છે. અને એ અવાજ સાંભળીને તમે બી જાવ છો, ડરી જાવ છો, પણ દેવના હાથમાં કહેશે, મારી બહેન, આજે હું તને આઝાદ કરવા માંગુ છું. એ બંધનને તે તોડવા માંગે છે, એને નાશ કરવાના માટે એ અગ્નિનો પરમેશ્વર તારી સમક્ષ ઊભો છે. કોણ છે મારી બહેન? વિશ્વાસની સાથે તારા સાજાપણાને ગ્રહણ કર. આ સમય તારા માટે છે. ઓ દેવ તને સાજો કરવા માંગે છે. રીબા સંદો રાબા શખલા બાલાબા રિયંદલબે શખંદના હતરલબા શકરેબે. મને કહેવા દો પ્રિય મારા વહાલાઓ, ઓ મારી બહેન, આ સમય તારા માટે છે. ફરી ઓ સમય તારી પાસેથી નીકળી જશે. દેવ તને આઝાદ કરવા માંગે છે. गुजराती में समझाएगा, गुजराती में समझ पड़ेगा क्या गमित में बोला पड़ी? મારા વહાલાઓ, આ કોઈ એવી બાબતો નથી થઈ રહી, પણ આ અલૌકિક બાબતો થઈ રહી છે. એ બાબતો ક્યારે થશે? જ્યારે એક વ્યક્તિ આત્મામાં ભરાઈને એક અલૌકિક સંસારમાં ચાલે છે, ત્યારે એ બાબતો પ્રગટ થાય છે. હાલેલુયા, હાલેલુયા. ને બીજી બાબત હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વર વચનમાં આગ છે, આગ. પરમેશ્વરના વચનમાં પાવર છે. બીજી બાબત, વચનમાં પાવર છે. જલ્દી આપણે કાઢી યર્મિયા 23:29. મારું વચન અગ્નિ સરખું તથા ખડગને ફોડનાર હથોડા સરખું નથી. हालेलुया, हालेलुया. बोलिए प्रभु यीशु मसीह की. પરમેશ્વરનું વચન કહે છે, બોલી યહોવા કહે છે કે મારું વચન અગ્નિ સરખું તથા ખડકોને ફાડનાર હથોડા સરખું નથી. પ્રશ્નાર્થચિહ્નો છે. નથી. એ પરમેશ્વરના વચનની અંદર સામર્થ્ય, મારા વહાલાઓ. પરમેશ્વરના વચનમાં પાવર છે. એ તો કઠણ હૃદયો, પાષાણમય હૃદયો ને તોડનારું વચન છે. ને મને કહેવા દો મારા વહાલાઓ, એ પરમેશ્વરના વચનમાં પાવર છે, પાવર. ત્યારે એ વચન એ તમારા જીવનમાં પ્રવેશે છે, ત્યારે તમારા જીવનને બદલી નાખે છે. તમારા જીવનમાં જે એવી ભૂંડાઈ છે
એવો કચરો છે, અશુદ્ધતા છે, મલિનતા છે, એને દૂર કરે છે અને પરમેશ્વર પિતાનું વચન તમને શુદ્ધ કરે છે. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે એ પરમેશ્વરનું વચન એ દોધારી તલવાર છે. એ તો તલવાર છે. જ્યારે દેવની વચન નીકળે છે ત્યારે દેવની તલવાર ચાલે છે. ત્યારે તલવાર ચાલે છે ત્યારે શૈતાનના કામો નાશ થવા લાગે છે. હાલેલુયા, હાલેલુયા. આ વચનરૂપી તલવાર લઈને ઊભા થઈ જાઓ મારી બહેન, મારા ભાઈ. પ્રાર્થનામાં દ્રઢ થઈને ઊભા થઈ જાઓ. આ દિવસો આવી ગયા છે. દેવ એની કન્યાને લેવાના માટે જલ્દી આવી રહ્યો છે. જો બેદરકારની જિંદગી જીવશો તો આ પૃથ્વી પર તમે રહી જશો. પણ સાવધાન થઈને તમે આત્મામાં સળગતા તમે વધારે એક સળગતા રહેશો તો દેવનો રણસિંગડાનો અવાજ થશે અને તમે મંડળી એ રૂપાંતર થઈ જશે સ્વર્ગની અંદર. હાલેલુયા, હાલેલુયા. ઓ પંજાબની અંદર રહેનાર એક ભયંકર અને ક્રૂર એવો ગુંડો, આજે ગુંડાને કોઈ વ્યક્તિ પકડી નહીં શકતા હતા. એવો ભયંકર ક્રૂર એવો ગુંડો રેમ્બો સિંહ નામનો એક ગુંડો વ્યક્તિ હતો. મારા વહાલાઓ, હિમાલયની તળેટીમાં રહેનાર એ ભયંકર એવો ક્રૂર ગુંડો વ્યક્તિ આજે પોલીસ પણ નહીં પકડી શકતા હતા. રાજ્યોની પોલીસ પણ એને નહીં પકડી શકતી હતી. એવો ભયંકર. ને મારા વહાલાઓ, એ આજે રેમ્બો સિંહ જુવાન દીકરીઓને પકડીને આજે ઉકળતા કોડાઈની અંદર નાખી દઈને એના કલેજાને ખાઈ જનાર હતો. મારા વહાલાઓ, આજે એવો ભયંકર ક્રૂર વ્યક્તિ આજે કોઈ વ્યક્તિને પકડી નહીં શકતા. એવો ગુંડો, આજે એવા વ્યક્તિને પણ પરમેશ્વર બદલી શકતો હોય તો દેવ ભયંકર, પરમેશ્વર સામાન્ય દેવ નથી. મને કહેવા દો, એક દિવસ એવો હતો આજે પ્રભુના ધર્મ ને ભયમાં રહેનાર એક પરિવારની દીકરીને રેમ્બો સિંહે પકડી અને દીકરીને ઉકાળતા કડાઈ અંદર નાખવાનો તૈયારીમાં હતો. અને ત્યાં પોલીસ આવી ગઈ. એને પોલીસ આવી ગઈ ત્યારે એ દીકરીને એને છોડી દીધી. અને દીકરીએ કીધું, રેમ્બો સિંહ, તારું જીવન દેવને આપી દે, પ્રભુ તારો ઉપયોગ કરશે. મારા વહાલાઓ, આજે રેમ્બો સિંહને પોલીસ પકડી ગઈ. આજે રેમ્બો સિંહને ત્રણ વખત ફાંસીના માચડીએ જતા એને બચાવ્યો. ને પરમેશ્વરે એક દિવસ આવ્યો એ રેમ્બો સિંહના જીવનને બદલી દીધું. રેમ્બો સિંહના જીવનને પરમેશ્વરે બદલી દીધો. આજે પંજાબની અંદર પરમેશ્વરે બહુ અજાયબી રીતે ઉપયોગ કર્યો. આજેની સેવામાં એક મુર્દાઓ જિંદા થયા. આજે પરમેશ્વરે ઓને મુર્દાને જીવનારો એક સેવક તરીકે પંજાબમાં ઊભો કર્યો. આજે રેમ્બો સિંહના જીવનને બદલીને જેનો ઉપયોગ કરતો હોય તો બેઠેલા હર વ્યક્તિને તે ઉપયોગ કરે છે. ઉપયોગ કરશે કે નહીં? ઉપયોગ કરશે કે નહીં? શું તમને વિશ્વાસ છે? વિશ્વાસ છે તો તમારા હાથો પર ઉઠાવો. જે તમને અંગીકાર કરાવું એ અંગીકાર કરો. મારો દેવ ભસ્મ કરનાર અગ્નિનો દેવ છે. મારો દેવ વેદીમાં રહેનાર અગ્નિનો દેવ છે. મારો દેવ અગ્નિનો પરમેશ્વર છે. મારા વહાલાઓ, એક વચન તમારા જીવનમાં કામ કરી રહ્યું છે. દેવ તમને એ આજ્ઞા માટે તૈયાર કરી રહ્યો છે. આજે રેમ્બો સિંહના જીવનને પરમેશ્વરે બદલી દીધો. આજે એવું કોઈ પણ વ્યક્તિ હોઈ શકે તમારા જીવનમાં એવી કુટેવો છે, એવો પાપો કે તમે નથી સડી શકતા. આજે ઈસુની પાસે આવી જાઓ. એ આગમાં દેવ એ પાપોને દેવ બાળીને ભસ્મ કરવા માંગે છે. દેવ તમને એ આગથી ભરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વરનું વચન એ સિમ્પલ નથી. એ વચનમાં જીવન છે, એ વચનમાં સામર્થ્ય છે, એ વચનમાં પરાક્રમ છે. ને વચન એ જ પરમેશ્વર છે. બાઇબલ કહે છે, જો તમે મારી અંદર રહેશો, હું તમારી અંદર રહીશ, મારું વચન તમારી અંદર રહેશે તો જે કંઈ તમે માંગશો એ તમને મળશે. તમે કોઈક વ્યક્તિ વેરી છે તમારો,
એના માટે તમે પ્રાર્થના કરશો, યેસુ એ વ્યક્તિ મને જોઈએ. હું તમને આત્મામાં પહેલી થઈને કહેવા માંગુ છું, તમારી પ્રાર્થના એ વ્યક્તિને બદલી નાખશે. એ વ્યક્તિને બદલી નાખશે. કેમ કે પરમેશ્વરે એ વાયદાનું વચન આપ્યું છે કે જે કંઈ તમે માંગશો એ હું તમને તમારા માટે કરીશ. એ પ્રભુ કરવાના માટે તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા. ને પ્રિય મારા વહાલાઓ, આજે રેમ્બો સિંહને જીવન પરમેશ્વરે બદલ્યું. આજે એવો ભયંકર વ્યક્તિને દેવ ઉપયોગ કરતો હોય એવી પરિસ્થિતિ આપણી નથી. પરમેશ્વરે તમને પણ પસંદ કર્યા છે, તો પરમેશ્વર તમારો પણ ઉપયોગ કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. દેવ ચાહે છે મારા લોકો મારા માટે ઉપયોગી પાત્ર બને, મારા લોકો ઈશ્વરનું રાજ્ય બાંધે, મારા લોકો દ્વારા એક ઈશ્વરનું રાજ્ય બંધાય. એ ઈશ્વર પિતા ચાહે છે. મને કહેવા દો, આજે સવારે ઈશ્વર પિતા તમને એ આગથી ભરવા માંગે છે. મારા વહાલાઓ, આજે પરમેશ્વરે રેમ્બો સિંહને મુર્દોને જિંદા કરનારો સેવક બનાવ્યો, તો દેવ તમને પણ બનાવી શકે છે. આ દિવસો આવી ચૂક્યા છે. આજે તમે કઈ પરિસ્થિતિમાંથી આવો છો, ગરીબ પરિસ્થિતિમાં આવો છો, તમારું પરિવારની પરિસ્થિતિ સારી નથી, પણ જ્યારે પરમેશ્વરનો અભિષેક તમારા પર છે તો દેવ તમને ક્યારે પણ ક્યાં ઉપયોગ કરી દેશે તમને પણ ખબર નથી. હાલેલુયા, હાલેલુયા. આજે દેવ ભલે તમે તમારે લોકોની નજરમાં તમારી કોઈ ગણતરી નહીં હોય, લોકો તમને કહેતા હોય એ નકામી છે, નકામો છે, એ બાબતોને નહીં જુઓ, ઈસુને જુઓ. ઈસુ કહે છે, મારી દીકરી, મારા દીકરા, મને તારી જરૂર છે. શા માટે જરૂર છે? ઈસુ તમારા માટે એ પોતે પ્રગટ થવા માંગે છે. ઈસુ તમારા માટે એના સામર્થ્યને પ્રગટ કરવા માંગે છે. એટલા માટે યોશુઆ 1:8 કહે છે, એ નિયમ શાસ્ત્રના મુખમાંથી જાય નહીં, પણ રાત્રે દિવસે તું મનન કર, એમાં જે લખેલું છે તું કાળજીથી પઢ, ત્યારે તારો માર્ગ આબાદ થશે ને તું ફતેહ પામશે. વચનની સાથે એક તમે સમાધાન કરો. ઓ કોઈ સંસારની સાથે, પાપની સાથે કમ્પ્રોમાઇઝ નહીં કરો, પણ વચનની સાથે સમાધાન કરો. વચનની સાથે જોડાયેલા રહો. જેટલા વચનની સાથે જોડાયેલા રહેશો એટલું તમારું જીવન ફળવંત બનશે, એટલા તમે આત્મામાં પરિપક્વ બનશો, એટલો તમારો વિશ્વાસ દ્રઢ અને મજબૂત બનશે. આવવા દો, પથ્થરો પડવા દો, નિંદાઓ આવવા દો, વિરોધ ધોવા દો, પ્રાર્થના કરો. રાબા શંદો રાબા રે રે રીકાતા નામા શકેલે બેલેબે. વધારે આત્મામાં પ્રાર્થના કરો. ઈશ્વર પિતા એ શબ્દો સાંભળે છે. એ વ્યક્તિઓ સરેન્ડર થઈ જશે. વિરોધ કરતા હોય કરવા દો, તમારું નુકસાન નથી થવાનું. તમે બળવાન થશો, પણ જે કરે છે એનું નુકસાન થવાનું છે. જેટલો તમારો વિરોધ થશે એટલો દેવ તમને ઉપયોગ કરશે. જે પરિસ્થિતિમાંથી અમે નીકળીએ છીએ, મારા વહાલાઓ, આજે ઈશ્વરની યોજના, ઈશ્વરની ભૂલહાટમાં છો, તમને કોઈ વ્યક્તિ તમને રોકી નહીં શકશે. કેમ કે એક ગીત શાસ્ત્રો 97 અને 3 વચન કહે છે કે તમારી આગળ પરમેશ્વરની આગ ચાલે છે. મારા વહાલાઓ, તમારી આગળ ઈશ્વરની આગ ચાલે છે, આગ ચાલે છે. શત્રુના કામોને બાળીને નાશ કરશે. રાબા સથોરી અંદાલાબા સખાલાબાલાબા. એટલા માટે હિંમતની સાથે, ખાતરીની સાથે, વિશ્વાસની સાથે કહું છું, જ્યાં તમે ઉભા રહેશો ત્યાં અસંભવ બાબતો સંભવ બની જશે. જ્યાં તમે વિશ્વાસની સાથે આરાધના કરવા લાગશો ત્યાં બંધ દરવાજા ખોલી જશે. જ્યાં વિશ્વાસની સાથે એક સ્તુતિના ગીતો ગાવા લાગશો, દુષ્ટ આત્માઓ ભાગવા લાગશે. આ દિવસોમાં દેવ એ સામર્થ્ય આપવા માંગે છે. આ દિવસોમાં એ અધિકારની સેવા દેવ તમને આપવા માંગે છે. મારી બહેનો, મારા ભાઈઓ, મારા જીવાનો, ગત સમયોમાં દીકરા માઇનસની સાથે પ્રભુની ઉપસ્થિતિમાં અમે સમય વિતાવ્યા. મારા વહાલાઓ, આજે એ આવવાના માટે એની એક્ઝામ હતી. એ આવવાના માટે એ આનાકાની કરતો હતો કે મારી એક્ઝામ છે, હું શું કરા. મેં કીધું ચિંતા નહીં કરીશ, સેમિનાર પૂરો થઈ જશે ને તું એક્ઝામ બી આપશે. ને પ્રભુએ એવું કામ કર્યું કે જ્યારે અમારું સેમિનાર ખતમ થયું અને બીજા દિવસે
બીજા દિવસે એની એક્ઝામ બરોડાની અંદર હતી ને અમે જે ટિકિટ જે રિઝર્વેશન કરાવ્યું હતું એ ટિકિટ બી બરોડાથી હતી. એ પરમેશ્વરની કેટલી અદ્ભુત યોજના. આજે એને સેમિનારમાં બી એને ભાગ લીધો, આજની એક્ઝામ બી અપાઈ ગઈ. કદાચ એ એક્ઝામ સે મારી નહીં જાઉં તો આજે એ સેમિનારમાં પણ એ ભાગ નહીં લઈ શકતે. પણ પ્રભુની યોજના હોય છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા વાલાઓ, જ્યારે હું ફર્મલની અંદર જોબ કરતો હતો અને મારે સેમિનારમાં જવાનું હતું કે પરમેશ્વર કઈ રીતે આપણી સુરક્ષા કરે છે, તમને કહેવા માંગુ છું. મારા વહાલાઓ, શૈતાન મારી સામે ઘણીવાર એક લોભ લાવ્યો, પણ હું તમને કહેવા માંગુ છું, હું પૈસા પર દ્રષ્ટિ નથી કરતો. મારું લક્ષ્ય છે જે આત્માઓ નાશમાં જઈ રહ્યા છે. હું પૈસાને પ્રેમ નથી કરતો, વધારે ઈશ્વરને પ્રેમ કરું છું, કેમ કે ઈશ્વર મારા માટે મૂલ્યવાન છે. એક સમય હતો, હું એક પ્રાર્થનામાં હતો. કોઈ દિવસે હું નહીં જાઉં, પણ તે દિવસે હું મારાથી ગલતી થઈ ગઈ. મને એવું લાગ્યું કે મારે સેમિનારમાં જવાનું છે, મારા દિવસો પડી જશે. તો મેં તે દિવસે પ્રાર્થનામાં મારી પત્ની કીધું ફોન આવે છે. એ દિવસે મેં વિચાર કર્યો આ વ્યક્તિ શા માટે ફોન કરે છે, ને મને ત્યાં ફોન કરીને એને મને એક કામ પર બોલાવ્યો. મારા વહાલાઓ ગયો અને મારા વહાલાઓ ત્યાં જ્યારે કામ કરતા હતા, એક વ્યક્તિ એને મેં કીધું એ બહુ વજન એક વ્યક્તિથી ઉચકાય નહીં. મારા વહાલાઓ એ વ્યક્તિ ઉચકવાના માટે કોશિશ કરી. મેં કીધું ઊભો રહે, આપણે બંને જણ પકડીએ ને એને આપણે ઊભો કરીએ. એટલી વારમાં એ વ્યક્તિ ઉચક્યોના હાથમાંથી મારા હાથ એટલો મોટો લોખંડનો પાઇપ હતો, એ સટકી ગયો ને એક અચાનક મારા આના પર આવીને પડ્યો. મારા વહાલાઓ, એવું મારા જીવનમાં થયું કે અત્યારે મારી હાડકી ભાંગી ગઈ. મને સેમિનારમાં નહીં જવાશે. હું ટેન્શનમાં આવી ગયો. પ્રભુને પ્રાર્થના કરતો, પ્રભુ મને વાગ્યું છે કંઈ વાંધો નહીં, પણ મારું કોઈ ફ્રેક્ચર યા કોઈ તૂટવું નહીં જોઈએ. મારા વહાલાઓ, જ્યારે રિપોર્ટ કરાવ્યો ત્યારે કોઈ પણ ફ્રેક્ચર નહીં થયું, પણ મારો મોકો માર હતો. મને સતત એવો ભયંકર દુખાવો થતો હતો કે હું સેમિનારમાં જવાનું છે, મારી ટિકિટ બી એ કન્ફર્મ થઈ, એ જવાનું માટે ફૂલ તૈયારી હતી. પણ મેં વિચાર્યું, મને પીડા હતી, પણ મેં વિશ્વાસ સાથે નીકળી ગયો. મને કહેવા દો, મેં સેમિનાર એક કમ્પ્લીટલી પૂરું કર્યું ને મારો દુખાવો બી હટી ગયો. મારા વહાલાઓ, જે બાબતો મેં ત્યાં પ્રાપ્ત કરી, પ્રભુએ મારી સાથે એક વચનની સાથે વાત કરી ને મેં કામને બાયપાસ કરી દીધું. મારા વહાલાઓ, આજે મેં એક મારી સાથે કામ કરનાર લોકો આજે મહિનાની અંદર 30,000 35,000 એવો પગાર લેતા હતા, પણ મેં કદી પણ એ પૈસા પર લક્ષ્ય નહીં રાખ્યો. મેં સેવાના માટે ઈશ્વરને સમર્પણ કરી દીધું. ઈશ્વરને મેં કીધું, પરમેશ્વરે તે મને વચનથી જે ફુલાટ આપી છે, તું મને જાણે જશે. ભલે મારી પાસે કંઈ નહીં હશે જવા માટે, પણ તું મારા માટે વ્યવસ્થા કરશે. વિશ્વાસ કર્યો. મારા વહાલાઓ, એક સમય હતો મહારાષ્ટ્રમાં જવાનું હતું, મારી પાસે કોઈ નાણાં નહીં હતા. ઈશ્વરને કીધું, પ્રભુ તારી સેવાના માટે મેં સમર્પણ કર્યું છે, મારે મહારાષ્ટ્ર જવાનું છે, મારી પાસે કોઈ નાણાં નથી. ને પ્રભુએ એવું ચમત્કાર કર્યું. એક પરિવાર આવ્યો ને મેં ઈચ્છા પણ નહીં રાખી હતી, એ વ્યક્તિ મને 2,000 રૂપિયા આપી ગયો અને પૈસા લઈને અમે મહારાષ્ટ્ર ગયા ઈશ્વરના મહિમાના માટે. હું આજે સવારે તમને અહીં બેઠેલા વ્યક્તિને કહેવા માંગુ છું કે ઈશ્વરની તમે આરાધના કરો છો, એ વાયદાનો પરમેશ્વર એ બોલે છે અને પૂરું કરે છે. જ્યારે આપણે વિશ્વાસની સાથે ચાલીએ છે, એની સાથે બની રહીએ છે, દેવ કરે છે અને દેવ આપણા માટે એ માર્ગો ખુલ્લા કરે છે. મને કહેવા દો મારા વાલાઓ, આજે જીવનની હરેક પળોમાં તેની સાથે તમે સંગતિ રાખો, વચનની સાથે સંગતિ રાખો, ઈશ્વરની સાથે જોડાયેલા રહો, પવિત્રતામાં ચાલો, ઈશ્વરની આજ્ઞા પાલન કરો અને ઈશ્વર આવે ત્યાં સુધી તમે નિરંતર એની ઉપસ્થિતિમાં બની રહો. પરમેશ્વર પિતા તમને ઊંચાઈ ઉપર લઈ જશે. હાલેલુયા, હાલેલુયા. ઓ પ્રિય મારા વાલા, ત્રીજી બાબત, પરમેશ્વર એ પવિત્ર આત્મા આગ છે.
આજે જો પવિત્ર આત્માથી ભરાયેલા છો તો તમારી અંદર દેવની આગ એક વાસો કરે છે. હાલેલુયા. આજે જો પવિત્ર આત્માથી 3:11 અને લુક 12:10 આપણે વચનને વાંચીએ, કેમ કે સમય નીકળી ગયો છે. મારા વહાલા બાઇબલ કહે છે, તમે વાંચી લેજો. પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ પવિત્ર આત્માના વિરુદ્ધ દુર્ભાષણ કરશે તો આ યુગમાં પણ નહીં, આવનારા યુગમાં પણ એને એક માફ નહીં કરવામાં આવશે. આજે તમને દાઉદ, આજે મિખાઈલ, દાઉદની પત્ની સાઉલની દીકરી, આજે દાઉદ જ્યારે એ કરાર કોષને લઈને જ્યારે એક અબદ ગીતી ઘરના અંદર જતો હતો ત્યારે એ દાઉદ આત્મામાં ભરાઈને આરાધના કરતો હતો, જતો હતો, એના કપડા પણ નીકળી ગયા હતા, એટલો આત્મામાં ભરાઈ ગયો હતો. ત્યારે એની પત્ની કીધું કે રાજા સતા કે એટલું ધ્યાન નહીં કે એને કપડા નીચે પડી ગયા. આજે આખી જિંદગી એ વાંજણી રહી, એના કોઈ સંતાનો નહીં થયા. મારા વાલાઓ, આજે એક અભિષેક્ત વ્યક્તિ છે, એના વિરોધમાં કદી બોલો નહીં. એ તો તેનો પસંદ કરેલું પાત્ર છે. કોઈ વ્યક્તિએ એની નિયુક્ત નથી કરી, પણ રાજાઓનો રાજા જે ભસ્મ કરનાર અગ્નિનો દેહ છે, એણે એની નિયુક્તિ કરી છે અને એની આગ એની અંદર રહેશે. તો પવિત્ર આત્માના વિરોધમાં કદી દુર્ભાષણ નહીં કરો, પણ પવિત્ર આત્માની સાથે નિયંત્રણમાં રહો, એની સાથે ચાલો. દેવ તમને ભરશે એ આગથી. આ દિવસોમાં જો પવિત્ર આત્માથી નથી ભરાયો તો પવિત્ર આત્માથી ભરાઈ જાઓ. ઈશ્વર બીજા તમને એક સ્વર્ગમાં લઈ જશે. હાલેલુયા. હાલેલુયા. જ્યારે આત્માથી ભરાઈને આરાધના કરશો તો ત્યાં એક અદ્ભુત બાબત થવા લાગશે. જે અંદરથી જે આરાધના નીકળે છે એ સ્વર્ગને નીચે લાવે છે. હાલેલુયા. હાલેલુયા. આજે આપણું જીવન સ્વર્ગને નીચે લાવનારું જીવન બને. આપણું જીવન એક સ્વર્ગના સિંહાસનને નીચે લાવનારું બને. એવું જીવન આપણે જીવીએ, આપણા જીવનને ઈશ્વરના હાથોમાં સમર્પણ કરીએ. પ્રિય મારા વહાલાઓ, મને કહેવા દો, આજે પરમેશ્વર પિતા એ તો ભસ્મ કરનાર અગ્નિનો દેવ છે. આજે પરમેશ્વર પિતાનું વચન એ આગ છે. ત્રીજી બાબત, પવિત્ર આત્મા આગ છે. અને ચોથી બાબત, આજે પરમેશ્વરના સેવકો એ અગ્નિના ભડાકા છે, એ આગ છે. એ સાધારણ વ્યક્તિ નથી, એ તો આગ છે. એટલે પરમેશ્વરના સેવકોના વિરોધમાં કદી નહીં બોલો. એ તો પરમેશ્વરના એક ભયંકર અગ્નિના ભડાકા સમાન છે. હાલેલુયા. હાલેલુયા. વચન વાંચીએ, ગીતશાસ્ત્ર 104:4 જલ્દી. રીબાલા સંદોરો. હાલેલુયા. વાયુઓને તે પોતાના દૂત બનાવે છે અને અગ્નિના ભડાકા તેના સેવકો છે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુના સેવકે એલિશાને આજે બાળકો એક મસ્કરી કરતા હતા. હે તાલવાળો ને જંગલમાંથી રીછડાઓ આવ્યા અને બાળકોને ફાડીને ખાઈ ગયા. આજે દેવના સેવકોને એક અપમાન નહીં કરો, એઓની નિંદા નહીં કરો, આજે એઓની અવગણના નહીં કરો, પણ એ દેવનો અભિષેક જનને આદર કરો. એનો આદર કરશો, દેવ તમારો આદર કરશે. એ વ્યક્તિનો આદર નથી કરતા, પણ રાજાઓનો રાજાને તમે આદર કરી રહ્યા છો. પ્રિય મારા વહાલાઓ, એટલા માટે પ્રભુના એક મહાન દાસ, એક અમેરિકાની અંદર રહેનાર આજે વિલિયમ પ્રણયમ નામનો પ્રભુનો મહાન સેવક, જ્યારે એ પરમેશ્વરની સેવા કરે, આજે પરમેશ્વરનો આગથી ભરાયેલો વ્યક્તિ હતો. આજે એની ચારો તરફ દેવની આગ રહેતી હતી. મારા વહાલાઓ, જ્યારે એક મીડિયા દ્વારા એક ફોટો લેવામાં આવે, એ ફોટામાં પણ એ આગ દેખાતી હતી. આજે વિડિયો કરવામાં આવે, એ વિડિયોમાં પણ એ આગ દેખાતી હતી. એ સાધારણ દેવ નથી, એ તો વેદીમાં રહેનાર અગ્નિનો પરમેશ્વર છે. મારા વહાલાઓ, એ આગ દેવ એના લોકોને આપવા માંગે છે. હાલેલુયા. ને પરમેશ્વર પિતા તમને એ આગમાં તમને ચલાવશે. ને મને કહેવા દો, પ્રભુના મહાન સેવક જોન જીલા જિંદા થતા હતા. ઘણી એવી એક વ્હીલચેર પર આજે એવી બીમારીઓથી લોકો આજે સાજા થતા હતા. આજે એક દિવસ એવો હતો, એક સાધારણ રીતે જે રીતે વિપુલભાઈ મારી બાજુમાં ઊભા છે,
એ જ રીતે એ જોન છીલા એની સાથે એક વ્યક્તિ જે રીતે વિપુલભાઈ છે હું એમને સામે તો બેસીને વાત કરતા હતા અને ત્યાં એ ભાઈ જે એની સાથે વાત કરનાર એની પાસે એ વ્હીલચેર પર એક વ્યક્તિને બેસાડીને ત્યાં લાવ્યા હતા. મારા વહાલાઓ, આજે તો સિમ્પલ રીતે વિપુલભાઈ ઉભા છે એ રીતે એવું ખુરશી પર બેસીને તો વાત કરતા હતા. અને મારા વહાલાઓ, આજે દેવની આગથી સેવક ભરાયેલો હતો ને એ આગ એનામાંથી નીકળતી હતી. અને વ્યક્તિ વ્હીલચેર પર લાવેલા વ્યક્તિ આજે ક્યારે એક વ્હીલચેર પરથી ઉઠીને ચાલતું એઓની પાસે આવી ગયું એઓને પણ નહીં ખબર પડી. આજે તો એ લોકો વિચાર કરવા લાગ્યા. આજે એને પ્રાર્થના પણ નહીં કરે, પણ જે આગમાં એ સળગી રહ્યો હતો એ આગ એનામાંથી નીકળતી હતી ને એ આગ એની વ્હીલચેરને અડકી ગઈ. એ વ્હીલચેર પર એક બેઠેલો વ્યક્તિ ચાલતો એની પાસે આવી ગયો. ત્યારે એ પણ વિચાર કરવા લાગ્યા. મારા વહાલાઓ, જોન જીરાને જો પ્રભુ ઉપયોગ કરતો હોય તો અહીં બેઠેલા એક વ્યક્તિનો ઉપયોગ કરશે. એક વ્યક્તિને એ જે સામર્થ આપશે તે તમને ઉપયોગ કરશે. મારા વહાલાઓ, એટલા માટે જે દેવની આરાધના કરો છો એ દેવ સામાન્ય દેવ નથી. એ તો એક પરમેશ્વર ભયંકર, એ પરમેશ્વર, એ તો પરાક્રમી પરમેશ્વર અગ્નિનો દેવ છે. આજે દેવના સેવકો અગ્નિના ભડાકા છે. એનો આદર કરો, એનું માનો, એ જે કે પ્રમાણે તમે કરો એની સાથે આધીનતામાં રહીને જે સેવા તમે કરો છો કરો તો તમારી સેવા પણ ઊંચાઈ ઉપર જશે. કેમ કે એ પરમેશ્વરે એઓને નિયુક્ત કરે છે. મારા વહાલાઓ, મને કહેવા દો, આજે સવારે દેવ તમને એ પરાક્રમ એ આગથી તમને ભરવા માંગે છે. ને પરમેશ્વર પિતા જે સવારે દેવ તમારી મુલાકાત કરવા માંગે છે. પહેલી બાબત, પરમેશ્વર પિતા, પરમેશ્વર એ આગ છે. બીજી બાબત, પરમેશ્વર એ વેદીમાં રહેનાર પરમેશ્વર છે. બીજો મુદ્દો છે, હા, ત્રીજી બાબત કે પરમેશ્વર એ તો કોમળ દિલનો પરમેશ્વર છે. માં કરતા પણ આપણને એક કમળ દિલનો પરમેશ્વર છે. એમ સમય આવે છે ત્યારે માનું સમાન હૃદય બની જાય છે. એ સમય આવે છે ત્યારે એક ક્રોધી, એક કોપાયમાન પણ બને છે. મારા વહાલાઓ, એ કોપથી નાશ થાય છે. જ્યારે મારા વહાલાઓ, સોદોમ અને ગોમોરા લોકે તો પસ્તાવો નહીં કર્યો, તો એ નહીં માન્યો. આજે તેઓ પર દેવનો કોપ આવ્યો અને એ શહેરનો નાશ થઈ ગયો. પ્રિય મારા વહાલાઓ, દેવનો કોપ આવ્યો ને તો નાશ થઈ ગયા. મને કહેવા દો આજે સવારે, પ્રિય મારા વહાલાઓ, બીજી બાબત, પરમેશ્વરનું વચન એ આગ છે. ત્રીજી બાબત, પવિત્ર આત્મા આગ છે. ચોથી બાબત, પરમેશ્વરના સેવકો અગ્નિના ભડાકા સમાન છે. આજે સવારે હું તમને કહેવા માંગુ છું, આ સમય તમારો છે. દેવ જોન જીલાનો ઉપયોગ કરતો હોય, રેમ્બો સિંહનો ઉપયોગ કરતો હોય, આજે પિત્તરનો ઉપયોગ કરતો હોય, તો બેઠેલા હર એક વ્યક્તિને દેવ ઉપયોગ કરવા માંગે છે. દેવની નજર તમારા પર છે. દેવ તમને ઉપયોગ કરવા માંગે છે. આવો દરેક વ્યક્તિ તમારા સ્થાનો પર ઊભા થઈ જાઓ.